જય માતાજી મિત્રો, હું છું તમારો હેલો મયંક. અમે જઈ રહ્યા છીએ અંબાજી પગપાળા સંઘ અને અમારા મિત કુમારના ચંપલ પર તૂટી ગયા છે. તો આગળ તમે જો લાઈવ બોલ મારી અંબે. તો જોયું મિત્રો, તમે લાઈવ જોઈ રહ્યો છો કે કેટલા પદયાત્રીઓ છે અને કેટલા બધા માણસો છે, કેટલો બધો સંઘ ચાલી રહ્યો છે અંબાજી માતાના મંદિરે. અમારો રથ પણ ચાલી રહ્યો છે. તમે લાઈવ જોઈ શકો છો. તમે લાઈવ જોઈ શકો છો કે અમે અંબાજી જઈ રહ્યા છીએ અંબેમાના દર્શન કરવા માટે. ગઈકાલે રાતે ખેરોદમાં રોકાયેલા. અમે ખેરોદથી સવારમાં 5 વાગ્યાના અમે નીકળી ગયા છીએ. જોતા બ્લોગ લઈને આવીએ છીએ માતાજીના દર્શન કરવા માટે. તમારી ચેનલમાં બને રહો. તો મિત્રો, કેટલા ભક્તો ચાલી રહ્યા છે અંબાજી પગપાળા સંઘ એ તમને અમારા પાછળના જે કેમેરો છે એનાથી તમને આખું લોકેશન બતાવીએ. તમને એ બધા પદયાત્રીઓ તમને બતાવીએ. ગાડી રે બોલ મારી અંબે, બોલ મારી અંબે. થાકી ગયા છે. જો તમારે આવવાની ઈચ્છા હોય તો તમે આવતી સાલ ભાદરવી પૂનમના મેળામાં આવી શકો છો. હવે તો અમારું બધા નળિયા બધા ઢીલા થઈ ગયા છે. લાઈવ અમારી સાથે જોડાયા. ચાનો ટાઈમ થઈ ગયો છે તો અમે થોડીક વાર માટે બ્રેક લઈએ છીએ. રથ મૂકી દીધો છે સાઈડમાં અને ચા પીવા માટે જઈએ છીએ. આ પીલુ કુમાર શું કરે છે ભાઈ? અરે રે 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 રે. તો ચલો ચા પીવા જઈએ. તો મિત્રો, ચા રેડી થઈને આવી ગઈ છે. તો બધા ચા પીવા માટે એક સાથ લાઈનમાં જોડાઈ જાઓ. તો નમસ્કાર મિત્રો, અમારી ગુડ મોર્નિંગ અહીંયા થાય છે કારણ કે અમે બહુ વહેલી સવારના નીકળી ગયા હતા અને અહીંયા બધું ગોબર ગેસ પડી રહ્યું છે. મારા મિત્રો બધા ચા પીવા માટે ફરી વળ્યા છે. આવી કન્ડિશનમાં ચાનું કિસ્મત પણ કોને હોય? અમારા ગામના જે યુવાનો છે એ લોકોને બહુ સારી સેવા છે અને એ લોકો અમારે ચા પાણી નાસ્તો એ બધી સુવિધા કરી મૂકી છે અગાઉથી. તો તમે લાઈવ ચાલુ રાખો અમારી સાથે, વિડીયોમાં બન્યા રહો. ચા જોડે સરસ એક ગરમા ગરમ ચા સાથે બિસ્કિટ મળી ગયા હોત તો બહુ જોરદાર સ્પેશિયલ બને. હા, ચણા જોર ગરમ છે એ નહીં મજા આવે ચાની સાથે. ચાની સાથે બિસ્કિટ જ બરાબર છે. શું કેવું પીલું કુમાર? અરે 20 રૂપિયા આપી દો. નહીં ના ના, બહુ લાયકો પડે, બહુ લાયકો પડે. નહીં ના, નહીં પડે. કોઈ લાઈક નહીં કરતું યાર. અત્યારે કોઈ જોતું બી નથી આ વિડીયો. જોઈએ આ વિડીયોમાં કેટલા વ્યૂઝ આવે. ફાઇનલી અમે અંબાજી આવી ગયા છે. જઈ રહ્યા છે ગબ્બર બાજુ દર્શન કરવા માટે.
તે તમારી રાહ જુએ છે. મારે એકદમ સીધો કરી દે પગથિયો. ખરેખર